નવરાત્રી સમયે ભારત અને અમેરિકાના વડાઓ વચ્ચેની વાટાઘાટો ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ સમયે ભારતની ક્રેડિટ આઉટલુકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સરકાર વિદેશી મૂડીરોકાણ વધારવામાં ખૂબ વ્યસ્ત છે. વિશ્વ સ્તરે અમેરિકન ડોલર અને ભારતમાં રૂપિયો મજબૂત થઈ રહ્યો છે, જેની પ્રતિકૂળ અસર બુલિયન માર્કેટ પર થઈ રહી છે અને તહેવારોના દિવસોમાં જ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોના બજાર 29,000 થી 26,800 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીની બજાર 39,000ની આસપાસ છે અને તેમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. સોના ચાંદીમાં ભાવ ઘટતા બુલિયન માર્કેટમાં ખુશી છવાઈ છે. ખાસ કરીને દિવાળી નજીક આવી રહી છે, ત્યારે સોનું તથા ચાંદી સસ્તું થતા કારોબારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. એપ્રિલની શરૂઆતમાં સોનાની કિંમત 29,000ની સપાટીએ હતી, જે ઓક્ટોબર આવતા 26,500ની આસપાસ જોવા મળી રહી છે. સોના ચાંદીના આ લેવલ ઉપર જ્વેલર્સ વર્ગ સ્ટોક વધારવા લાગી ગયો છે. જ્વેલર્સ પોતાનો સ્ટોકનો ઓર્ડર આપી ચૂક્યા છે અને પોતાનો સ્ટોક વસાવવા માંડ્યા છે. ભાવ ઘટ્યા છે, છતાં લોકો હજી પણ ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જ્વેલર્સ જણાવી રહ્યા છે કે હવે ભાવ ઘટાડો થાય તેવી શક્યતા બહુ ઓછી છે, જ્યારે અમુક વર્ગે ભાવ ઘટતા સોનાની ખરીદીની શરૂઆત કરી દીધી છે. આ વર્ષ સામાન્ય લોકોની દિવાળીમાં મોંઘવારી ઓછી નડતરરૂપ થશે તેમ લાગી રહ્યું છે. સોના ચાંદીની માર્કેટની જો આપણે વાત કરીએ તો છેલ્લા 15 દિવસનું એવરેજ આપણે કાઢીએ તો વધુમાં વધુ જે ભાવ હતા એ 29,100ના ભાવ હતા, જે ઘટીને 26,800 થયા અને આજની તારીખના જે ભાવ છે એ 27,250ના ભાવ છે. એટલે અપડાઉન્સ તો બહુ જ છે. લોકોના મનમાં થોડુંક એવું પણ છે અત્યારે માર્કેટની જે અત્યારે રૂખ છે કે જે ચાલ આપણે કહીએ કે કદાચ હજી થોડા ભાવ ઘટે, તો ઘટવાની જે શક્યતા છે એ 26,500 સુધીના ભાવની ઘટવાની શક્યતાઓ છે. અને ઉપરની જો તહેવારોની આપણે જે ગણતરી મૂકીએ તો એ જે ભાવ વધવાની જે ગણતરી છે એ પાછા જે 290ના જે 29,000 રૂપિયાના જે ભાવ હતા એ ફરી પાછા એ ભાવ ત્યાં સુધી આવી શકે છે. ચાંદીની અત્યારે જો આપણે વાત મૂકીએ, જે રીતે સોનું અને ચાંદી છે એ પેરેલલ ચાલતું હોય છે. ચાંદી જે છે એ 44,000ના ભાવ હતા, એ ઘટી અને 38,500 થયા. ફરી અત્યારે 39,500ના ભાવ આજની તારીખમાં છે. એટલે એની પણ ચાલ એ જ છે. પણ હવે જે તહેવારોની જે ગણતરી મૂકી છે, કારણ કે અત્યારે નવરાત્રી શરૂ થઈ ગઈ છે, ઉપર દિવાળી દેખાય છે, જે સોના ચાંદી પ્રત્યેનો પ્રેમ અને ક્રેઝ છે એ તો આપણા હિન્દુસ્તાનીઓનો એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. ભાવ પણ એને કોઈ અસર કરતા નથી. અને આ તો તળિયાના ભાવ છે એમ કહીએ તો ચાલે. કદાચ 26,000ની નીચે જ્યારે ભાવ જશે, લોકો એવી શક્યતાઓ પણ વિચારે કે 24,000ના થાય, પણ જો 24,000 થાય તો જે ઉત્પાદકતા જે છે એ પણ ખાણવાળાની પોસાશે નહીં કે સોનું કાઢી શકે. એટલે એ બધે તો ત્યાં સુધી જાય એવી કોઈ શક્યતા અમે નથી વિચારી શકતા. બાકી તો આવતો સમય જ આપણે દર્શાવે કે કેટલા ભાવ જાય. પણ 26,500ની જે છે એ અત્યારે બોટમ સપાટી ગણાય. એનાથી વિશેષ કોઈ ઘટે એવી અત્યારે અમારી કોઈ શક્યતાઓ નથી. ઘરાકીની અંદર બે વસ્તુ છે અત્યારે, કે એક જે અમે લોકો વેપારી કે જે તહેવારોની ખરીદી અમે કરીએ, સ્ટોક તૈયાર કરીએ અને એ રીતે માર્કેટ, એ જે ગ્રાહકી છે એ શરૂ થઈ ગઈ છે કે હોલસેલરો પાસેથી અમે વેપારીઓ જે માલ ખરીદીએ એ બધું અમારી તૈયારી અમે ચાલુ રાખી છે. અને અમને આશા જ છે કે ના, તહેવારો ઉપર તો ગ્રાહકી પૂરેપૂરી મળી જ રહેશે.